મિત્રો આ 100 વારનું મકાન વેચવાનું છે 3 BHKનું મકાન છે। ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું અને એ પણ 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે। ફર્સ્ટ ઓફ એન્ટર થતાં જ આ તમારો પાર્કિંગ એરિયા રહેવાનો છે। ત્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો ને એટલી સ્પેસ તમને અહીંયા જોવા મળી જશે। સો પાર્કિંગ એરિયા તમે જોઈ શકો છો। ચલો તમને અંદરથી મકાનનો આખો ટૂર કરાવી દઉં છું। સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે। એન્ટર થતાં જ આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા। એમાં તમને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે, લાઇટ ફેન બધું જ એઝ ઇટ ઇઝ મળશે। અત્યારે તમે જે મકાન જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને આ જ પ્રમાણે મકાન મળી જશે। વેન્ટિલેશન માટે તમને 3 ને પણ 4 વિન્ડો આપેલા છે જે તમે જોઈ શકો છો। મીન્સ કે એક બિગ વિન્ડો આપેલો છે। સો આ હતો તમારો લિવિંગ એરિયા। ત્યાં તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો, સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। લિવિંગ એરિયાથી તમે આગળ આવશો ને એટલે ત્યાં તમને ડાઇનિંગ માટેની સ્પેસ મળશે, કોમન વોશરૂમ આવી જશે અને તેમની સાઈડમાં એક બેડરૂમ અને કિચન આવી જશે અને સાઈડમાં સ્ટેરકેસ રહેવાના છે। સો લિવિંગ એરિયાથી આગળ આવશો ને એટલે અહીંયા તમારો એક બેડરૂમ છે, અહીંયા એક કિચન છે અને કિચન તમે જોઈ શકો છો એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે, સામે માર્બલના કબાટ આપેલા છે એટલે ત્યાં તમે કિચનનો સામાન પણ રાખી શકો છો અને બેક સાઈડમાં તમને અટેચનો વોશ એરિયા આવી જશે અને સ્પેશિયસ વોશ એરિયા રહેવાનો છે। સો એ જોઈ શકો છો પ્લેટફોર્મ સાથેનો વોશ એરિયા છે। ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી પણ જોવા મળી જશે। સો આ છે તમારું કિચન અને બાજુમાં રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ, એ પણ હમણાં હું તમને બતાવી દઈશ। સો આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ। સો જોઈ શકો છો આમાં તમે સ્પેસ વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલું છે, ફેન, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને મેન્ટેન કરેલું મકાન છે। સો અહીંયા સાઈડમાં તમને કોમન વોશરૂમ અને વોશ બેસિન જોવા મળી જશે। સો આ રહેવાનું છે તમારું કોમન વોશરૂમ। સો વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે। ચલો તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની ટૂર કરાવી દઉં છું। ફર્સ્ટ ફ્લોર પર આવતા જ આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો, માર્બલના કબાટ તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે। સામે અટેચનો વોશરૂમ છે અને બેડરૂમમાં પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે। સામે મસ્ત મજાનું વોર્ડરોબનું આખું સેટઅપ કરેલું છે એટલે સ્પેશિયસ વોર્ડરોબ રહેવાનું છે। ઉપર પીઓપી છે અને સાઈડમાં તમને બિગ વિન્ડો મળી જશે એટલે મસ્ત મજાનું પ્લાનિંગ કરેલું છે જે તમે જોઈ શકો છો। જે સામેની સાઈડ તમારો સેકન્ડ બેડરૂમ હતો, બંનેની વચમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળશે। આ સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનું છે, એ પણ હમણાં બતાવી દઉં છું। સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ તમને જોવા મળી જશે એન્ડ આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ। આમાં પણ તમે જોઈ શકો છો કે માર્બલના કબાટને પણ તમને વોર્ડરોબ જ આખું જોવા મળી જશે અને આમાં પણ તમને અટેચ વોશરૂમ જોવા મળી જશે। ઉપરના બંને બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ સાથેના જ રહેવાના છે અને બંનેમાં તમને મસ્ત મજાનું વોર્ડરોબ જોવા મળી જશે અને બિગ વિન્ડો બંનેમાં છે। સો આ હતો તમારો થર્ડ બેડરૂમ। આમાં જોઈ શકો છો તમને અહીંયા અટેચનું વોશરૂમ જોવા મળી જશે અને ત્યાં પણ તમને એક સાઈડમાં ફર્નિચર કરાવી શકો છો જ્યાં માર્બલના કબાટ આપેલા છે ત્યાં। સો આ હતો તમારો થર્ડ બેડરૂમ। ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। હમણાં તમને ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ મકાનની પ્રોપર ડિટેલ આપી દઈશ। ડાયરેક્ટ ઓનરના જ નંબર તમને મળવાના છે। આ રહેવાનું છે તમારું સ્પેશિયસ ઓપન ટેરેસ અને અહીંયાથી 150 ફૂટ રિંગ રોડ વોકિંગ ડિસ્ટન્સમાં જ રહેવાનું છે। 100 વારનું મકાન છે, 3 BHKનું પ્રાઇસ ઓનર દ્વારા 80 લાખ રાખવામાં આવી છે જે નેગોશિયેબલ પ્રાઇસ છે। અને લોકેશનની વાત કરું તો રૈયા ચોકડી બિહાઇન્ડ વેસ્ટ ગેટ, જ્ઞાનજીવન સોસાયટી, સ્ટ્રીટ નંબર 4, રાજકોટમાં આ મકાન આવેલું છે અને વધુ ડિટેલ માટે તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।